રાજ પેટ્રોલિયમ પાવાપુરી જે આ પેટ્રોલ પંપવાળા છે એ રાત્રે ડમ્પરીવાળા આવે, ધારો કે જે ડમ્પર ગમે એમને હાલે છે જેટલું જોતું ડીઝલ, અને ખેડૂતોને ના પાડે. ખેડૂતોને 10-20 લીટર આપતા નથી. ખેતીમાં વર્ક ફ્રોમ હોમ નહીં થાય સાહેબ. ખેડૂતે ખેતર જવું પડશે ને ડીઝલ બાળવું પડશે. પણ તમે જે પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો પૂરતો હોવાના દાવા કરો છો તે ક્યાંક પોકળ સાબિત થતા લાગી રહ્યા છે. આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો તે શંખેશ્વર તાલુકાના શંખેશ્વર અને પંચાસર વચ્ચે આવેલા પેટ્રોલ પંપના છે. અહીંયા ખેડૂતો 20 લીટરનો કેરબો લઈ અને પેટ્રોલ પંપ વાળા પાસે લિટરલી ભીખ માંગતા હોય કે આજીજી કરતા હોય તે પ્રકારનો માહોલ છે. તમે એક તરફ દાવા કરો છો કે 200 લીટરના બેરલમાં ખેડૂતોને ડીઝલ આપવું. સાહેબ, અહીંયા 200 લીટર જવા 20 લીટરના પણ ફાંફા છે. અને એવું નથી કે આ પેટ્રોલ પંપ વાળા પાસે ડીઝલ નથી, પણ એની મનમાની છે, એમના વાહલા દવલાની નીતિ છે. એમના ગમતા ડમ્પર ચાલકોને ગમે તેટલું ડીઝલ ગમે ત્યારે મળી જતું હોય તો આ ખેડૂતોએ શું ગુનો કર્યો છે? અંતે કંટાળીને આ ખેડૂતોએ મામલતદારને અરજી તો કરી, પણ અમે સરકારને વિનંતી કરીએ છીએ કે આ જગતનો તાત છે, એને ડીઝલ ભરાવીને ટ્રેક્ટર લઈ ખેતરમાં જવાનું છે, માટે મહેરબાની કરો ને પૂરતું ડીઝલ આપો. શું કહી રહ્યા છે અહીંના ખેડૂતો એ પણ જરા સાંભળી લઈએ. આ લોકો વહેલા મોડું રાત્રે ડમ્પરવાળાને ભરી આપે છે અને ખેડૂતોને 10-20 લીટરની ના પાડે છે. એમની મનમાની કરે હારી. ડીઝલનો પેટ્રોલનો સ્ટોક હોવા છતાં ખેડૂતોને ડીઝલ મળતું નહીં. ખેડૂત પોથીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.